મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3માં દાખલા નંબર 5 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 5 x²/49 વત્તા y²/36 બરાબર 1 આ પ્રમાણે આપણને રકમ આપેલી છે। તો આપણે જાણીએ છીએ કે 36 અને 49માં કોણ મોટો છે? 49। તો આપણે લખીશું કે અહીં x²/49 માં છેદ એ y²/36 માં છેદ કરતા મોટો હોવાથી પ્રધાન અક્ષ કોણ મોટું થયું છે? અહીં x। તો આવશે x અક્ષ ઉપર છે, બરાબર। આ નક્કી થઈ ગયું। પછી આપણે જણાવેલું છે કે બંનેમાં જે મોટી સંખ્યા હોય ત્યાં તમારે a² મૂકવાના છે। 36 અને 49માં કોણ મોટા છે? 49। તો 49 ઉપર આપણે a² મૂકીશું। તો આપેલ સમીકરણને અહીં આપણે a² મૂકીશું એટલે x²/a² પ્લસ y²/શું આવશે? b² ઇક્વલ ટુ 1 સાથે સરખાવતા, બરાબર। હવે આપણે a² ની કિંમત કેટલી લખીશું? ધેરફોર a² ની કિંમત આપણને મળશે 49 અને b² ની કિંમત આપણને મળશે 36। એના ઉપરથી a બરાબર 7નો વર્ગ 49 થાય અને 6નો વર્ગ 36 થાય। a ની કિંમત 7 મળે છે અને b ની કિંમત આપણને 6 મળે છે। હવે આપણે c શોધીશું। તો વળી c ઇક્વલ ટુ વર્ગમૂળમાં a² - b²। કિંમત મૂકીશું હવે તો a² ની કિંમત કેટલી છે? 49, b² ની કિંમત છે 36, બરાબર। હવે આપણે બાદબાકી કરીશું તો જવાબ આપણો આવશે 13। હવે જે આપણે દરેક વસ્તુ શોધવાનું છે એ આપણે લખી લઈએ। તો નાભીના યામ બરાબર x અક્ષ ઉપર પ્રધાન અક્ષ છે તો શું આવશે? x ની કિંમતમાં પ્લસ ઓર માઇનસ એટલે કે x યામમાં આવશે પ્લસ ઓર માઇનસ c અને y માં 0 આવશે, બરાબર। તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 13 અને 0। ત્યાર પછી આપણે શોધવાનું છે શિરોબિંદુઓ। તો આપણે લખીશું શિરોબિંદુઓ પ્લસ ઓર માઇનસ a0 બરાબર પ્લસ ઓર માઇનસ a ની કિંમત આપણને મળેલી છે 7 તો લખી લઈશું આપણે 7 અને 0। ત્યાર પછી આવશે પ્રધાન અક્ષની લંબાઈ। તો લખીશું આપણે પ્રધાન અક્ષની લંબાઈ બરાબર 2a બરાબર 2 a ની કિંમત છે 7, 2 × 14। ત્યાર પછી આવશે ગૌણ અક્ષ। તો ગૌણ અક્ષની લંબાઈ સૂત્ર કયું છે? 2b 2 નો 2 b ની કિંમત છે 6, 2 × 12। ત્યાર પછી આવશે ઉત્કેન્દ્રતા e c ના છેદમાં a। c ની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 13 અને a ની કિંમત કેટલી છે? 7, બરાબર। અને લાસ્ટ આવશે નાભિલંબની લંબાઈ, એ આપણે અહીં બાજુમાં શોધી નાખીશું, બરાબર। નાભિલંબની લંબાઈ આ આપણું લાસ્ટ છે 2b²/a। 2 નો 2 b² ની કિંમત કેટલી છે? 36 અને a ની કિંમત કેટલી છે? 7, બરાબર। 36 × 2 = 72 ના છેદમાં 7। તો આ પ્રમાણે આપણો જે દાખલો છે 5 નંબરનો એ અહીં પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।